દરરોજનો મારો 50,000 રૂપિયાનો ખર્ચો હતો, પણ મને સારું ન થયું અને છેલ્લે ચોથે દિવસે ડોક્ટરે કીધું કે આ કેસ પતી ગયો છે. પીડા ગુમડામાં કેમ આપણને પીડા પાક થાય એવી બધી પીડા. પછી હું હલાય ની એટલે રોવા મળું કે હવે ભગવાન ને કઈ આન કરતા લઈ લી તો સારું. એમ તકલીફ મારા ઘરના ની હતી. એને છેલ્લા 15 વર્ષ થયા એને વોમિટ થતી હતી. મને શરીરમાં તાવ ચડી ગયેલો હતો અને એમાં મને સોડિયમ પોટેશિયમ ને બધું શરીરની અંદર વધી ગયું હતું, ડાયાબિટીસ નહીં. પછી હું જ્યાં આગળ રહું છું ને ત્યાં મને હોસ્પિટલમાં દાખલ કરેલી, પણ ત્યાં 4 દિવસ મને રાખી પણ સારું ન થયું. એટલે અમારા સગાવાલા અમને કાંદીવલી લઈ ગયા બીજી હોસ્પિટલમાં. ત્યાં લઈ ગયા ને ત્યાં જઈને હું એકદમ સિરિયસ થઈ ગઈ હતી અને એ લોકોએ મને 4 દિવસ આઈસીયુમાં રાખી. દરરોજનો મારો 50,000 રૂપિયાનો ખર્ચો હતો, પણ મને સારું ન થયું અને છેલ્લે ચોથે દિવસે ડોક્ટરે કીધું કે આ કેસ પતી ગયો છે અને 1% ચાન્સ છે. જો તમને કોઈની પર શ્રદ્ધા હોય તો તમે લો ને કદાચ બચી જાય તો કોઈના નસીબથી, એમ કે. એટલે અમે કાકાબળિયા દેવની બાધા લીધી અને એનાથી મને સારું થઈ ગયું. નહીતર મને વેન્ટિલેટર પર જ લેવાના હતા અને એમાં બચી જાવ તો બચી જાવ, નહીતર હું કઈ બચે એમ નહોતી. પછી ઘરે આવી અને મને સારું થઈ ગયું 15 દિવસ 20 દિવસમાં. પછી હું ઘરે આવી ને 2-4 દિવસ મને સારું રહ્યું. સારું રહ્યા પછી મને 1.5 મહિના સુધી ખૂબ જ ઉલટીઓ થતી. એક જ રોટલી ખાતી ને 5 રોટલી જેટલી ઉલટીઓ થતી મને. અને એ ઉલટી થવા માંડી ને તો મેં થોડા દિવસ પહેલા મને કઈ યાદ ન આવ્યું કાકાબળિયા દેવનું. પછી પાછું મને ઓચિંતાનું એકદમ યાદ આવ્યું. મેં વિડીયો જોયો ને એટલે તો મેં પાછી બાધા લીધી કે જો મને દાદા તમે આ 24 કલાકમાં મટાડી દેશો તો હું પાછી તમારા દ્વારે આવી અને દર્શન કરી જઈશ. મારે આવવાનું પણ છે અને હું આવીશ પણ, એમ બંને ભેગું. અને તરત જ મને પગનો દુખાવો હતો અને મને ઉલટી બંને મટી ગઈ. એટલે હું અત્યારે દાદાના દર્શન કરવા આવી. મને તકલીફ હતી જ નહીં. ડાયાબિટીસ તો ઘણા ટાઈમથી છે, પણ આ તકલીફ મને 2-4 દિવસમાં જ થઈ. 105 તાવ થઈ ગયો હતો. એકચ્યુઅલી મને ખબર જ નહોતી. ડોક્ટરે જયારે આવીને તપાસ્યું ને ત્યારે ખબર પડી કે આટલો બધો તાવ છે. એટલે એને કીધું કે તમને હું દવા આપું છું, ફરક પડે તો ઠીક છે, ન પડે તો પછી આપણે જોશું. ત્યાં તો હું ડોક્ટર ગયા ને સિરિયસ થઈ ગઈ. મેં જ પોતે જ રાખેલી. મને કોને ખબર એ ટાઈમે વિડીયો આવ્યો ને મેં જોયું ને મને પોતાને અંતરથી જ થઈ ગયું કે હું બાધા લઉં તો હું આનાથી સારી થઈ જઈશ, એમ. પતી જ ગયું હતું બધું. હવે તો 110% સારું થઈ ગયું છે. મારે અહીંયા આગળ આવવું હતું, પણ મને પેલા ડોક્ટરે કીધેલું. મેં એમને વાત કરી કે મારે દેશમાં જવું છે. એમણે કીધું કે પેલા તમે રિપોર્ટ કઢાવો અને તમારા રિપોર્ટ નોર્મલ આવશે ને તો તમને જવાની છુટ્ટી આપીશ, અને નોર્મલ નહીં આવે ને તો પછી તમને હમણાં નહીં જવાય. પછી હું કહું ને ત્યારે તમે જજો. તો જેવું મને ડોક્ટરે કીધું ને રિપોર્ટ કઢાવવાનું, તો મેં રિપોર્ટ કઢાવવાની હાથો પાડી. પણ મેં એમ કીધું કે પછી મેં દાદાને વિનંતી કરી કે દાદા તમારા દ્વારે મારે ગમે તેમ કરીને આવવું જ છે અત્યારે, પણ તમે મારા રિપોર્ટ નોર્મલ લાવશો ને તો મને આવવા દેશે અહીંયા આગળ તમારા દ્વાર પર, નહીતર મને નહીં આવવા દે, એમ. તો પછી મેં એ દિવસે જયારે રિપોર્ટ કઢાવવા ગઈ ને ત્યારે હું બળિયા દાદાને યાદ કરી અને હું રિપોર્ટ કઢાવવા ગઈ. રિપોર્ટ કઢાવવા ગઈ ને આજે રિપોર્ટ કઢાવ્યા. બીજે દિવસે મને રિપોર્ટ આવ્યા તો રિપોર્ટ મારા બધા નોર્મલ આવ્યા ને ડોક્ટરને મેં રિપોર્ટ બધા વોટ્સઅપ પર મોકલા. તો ડોક્ટરે મને કીધું કે તમને ખાલી જે ઉલટીની દવા છે ને એ એક તમે લો, બીજા કિડનીના ને બધા રિપોર્ટ તમારા લીવરના ને બધા નોર્મલ છે અને તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો. એટલે એમની રજા મળી ગઈ દાદાના હિસાબથી. એટલે હું અહીંયા આવી. પહેલા મેં ઘણી વાર રિપોર્ટ કરાવ્યા પણ મારા રિપોર્ટ બરાબર આવતા નહોતા, અને હમણાં મેં દાદાની માનતા લીધી ને તરત જ મારા રિપોર્ટ નોર્મલ આવ્યા. 5 લાખ ઉપરનો ખર્ચ થઈ ગયો. હવે તો મારે કોઈ ખર્ચોય નથી. દવા થોડીક જે નોર્મલ હોય ને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી જ ચાલુ છે. બીજી કોઈ જે દવાઓ હતી ને એ બધી બંધ થઈ ગઈ અત્યારે. જય કાકાબળિયા દાદા, જય ભૈરવનાથ દાદા. મને જેમ સારું કર્યું એમ તમે દરેકના દુઃખ દૂર કરજો. તરુણાબેન પારેખ, અમે મુંબઈથી. પગની તકલીફ હતી 3 વર્ષ થોડા દુખ્યા છે. 3 વર્ષ પછી હાવ ખાટલામાં બેઠી. આ 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષ હું હાલી નો એકતી. બહાર પાણી જાવ તકલીફ થતી મને. પીડા ગુમડામાં કેમ આપણને પીડા પાક થાય એવી બધી પીડા. પછી હું હલાય ની એટલે રોવા મળું કે હવે ભગવાન ને કઈ આન કરતા લઈ લી તો સારું. એમ ડોક્ટરો દવા ખૂબ કરી. માનતાવું કાંઈ વસ્તુ બાકી નથી રાખી. ફૂલ માનતાવું કર્યું, બધું કરી જોયું. દાણા જોર આવ્યા હતા કે પન બીમારી છે, બધે દાણા ઘણે ઠેકાણી જોરાય. માનતાવું લાગત કર્યું, કાંઈ વસ્તુ બાકી નહીં. પછી આ અમે વિડીયો જોયા બળિયા કાકાના. પછી અમે માનતા કરી છે અમારા ઘરવાળાએ કે જો અમારા ઘરના ને સારું થઈ જાય તો આપણે આ બુધવારની 3જા બુધવારે આપણે પગે લાગવા જાવું. અત્યારે હાલતી થઈ ગયું. અત્યારે તો અહીંયા આબુ તો મેં કેટલા પોરા ખાતે બળિયા દઈ આવી કોઈ એવી તકલીફ હતી. અત્યારે એમના વગર પોરે પોગી ગઈ છે. 3 વર્ષ 100 વર્ષ થઈ ગયા. 3 વર્ષ ધીમું ધીમી હાલી શકતી, પણ 3 વર્ષથી હાવ ખાટલામાં. માનતાવું બધે કર્યું એટલે આપણે ફેર કાંઈ પડતો નહીં. પણ એને બોલ્યા પછી મને
મને ફેર આપ્યો તરત કાંઈ પડતું જ નહીં. દવા તો પી એટલી વાર સારું રે એમ, પછી કાંઈ નહીં. ડોક્ટર એમ કે ઈ તો દવા કે આમાં તો વાહન ઘહાઈ ગયું તો નવું નખાય, હાડકું તો કઈ આમાં નખાય નહીં. જે આપડા હાડકા ઘહાઈ ગયા હોય એટલે કે એનું કઈ નવું ન થાય અહીંયા, એની ગેરંટી નહીં કાંઈ. એને માનતા કરીને 24 કલાકમાં મને રિઝલ્ટ આપ્યું. મેં તરત કીધું મને આ પીડા બંધ થઈ ગઈ છે. પછી અમે દીકરીઓને કોઈને કઈ દુખતું એને ખાલી તોય 24 કલાકમાં એને રિઝલ્ટ આપી દીધું. મારા નણંદ મારી ખબર કાઢવા આવ્યા. મેં કીધું મારા પગ દુખતા બેન હારા થઈ ગયા, મારે જાવું છે. ભાભી મને બાવડું દુખે એક કોલ્લું, તો એને માનતા કરી તો એને સારું થઈ ગયું. તો ઈ મારા નણંદ હારે આવ્યા. જય કાકા બળિયા દાદા, કાંતુબેન માલ પરથી. તકલીફ મારા ઘરનાની હતી. એને છેલ્લા 15 વર્ષ થયા એને વોમિટ થતી હતી ને માથું દુખે અને ઝાડા, બહારનું ખાય તોય એને પેટમાં રહે નહીં. અને એને સતત દવાખાનું એને એક્સરે કરાવ્યા છે. એને લેબોરેટરીમાં નીલ આવે પણ એને કઈ મટે નહીં. ગોળી ખાય એટલી વાર ઈ બરોબર હોય ને વળી પાછી એની તકલીફ ઊભી રહેતી હતી. પછી વચ્ચે અમે હમણાં 10 દિવસ પહેલા અમારા કાકાએ અમને બધાને 120 માણસોને રણુજા રામદેવપીરના દાદાના દર્શન કરવા રાજસ્થાન લઈ ગયેલા હતા. અને ત્યાં પણ તે 20 તારીખના બહુ જ બીમાર થઈ ગઈ હતી. એને ચક્કર આવવા માંડ્યા ને આંખોને તારી નાખી હતી. પછી મેં ત્યાં દવા લીધી અને મનોમન કાકા બળિયા દેવ દાદાની મેં માનતા લીધી કે કાકા બળિયા દેવ જો મારા ઘરનાને ઠીક કરી દે તો હું કચ્છ ભુજ થી આવીશ. અને મારી દાદાએ પ્રાર્થના સાંભળી 12 જ કલાકમાં એમને મારા ઘરનાને ઠીક કરી દીધું છે. આજે 10 દિવસ થયા એમને નથી વોમિટ આવી કે નથી ચક્કર આવ્યા. અને હું 10 દિવસમાં જ અહીંયા આપણે કનાળ ગામમાં કાકા બળિયા દેવની માનતા પૂરી કરવા આવેલ છું. લેબોરેટરી કરાવી, 10 ડોક્ટર બદલાવ્યા પણ કોઈ કાંઈ ડોક્ટર સાહેબ નિદાન બધા કે એક્સરે કરાવી આવો, એમાં કાંઈ લેબોરેટરીમાં કે આવે નહીં. એ કે બેન ને કે થોડોક તમે કે નબળાઈ છે ને બીજા કને જઈએ તો એ કે ગેસ ભરાઈ ગયો છે એવા કહેતા હતા. પણ કાંઈ તકલીફની કોઈ સાચી માહિતી નતા આપતા. એને કાંઈક બહારનું ખાય ને એટલે 15 વર્ષથી આને આ તકલીફ હતી. બહારનું ખાય અથવા ટ્રાવેલિંગ કરે, લગ્નમાં જાય કે સગાઈમાં જાય ને ખાઈને આવે ને તો તરત બીમાર પડી જતી ને ચક્કર આવતા હતા, વોમિટ થઈ જતી હતી. મને ઇન્સ્ટાગ્રામ ઉપર હું વિડિયા જોતો હતો. છેલ્લા 3 મહિના થયા હું જોઉં છું દાદાના વિડિયા. તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી મને ખબર પડી આ રાજસ્થાન રણુજામાં મેં માનતા રાખી હતી ત્યારે તકલીફ થઈ આવી હતી. ત્યાં મેં દવા લીધી હતી. એનામાં મેં 5 ટીકડા ડોક્ટર સાહેબે આપ્યા હતા. એનામાં મેં એને 3 જ ખરાવ્યા હતા અને દવા માનતા લીધી. અને હજી 2 ટીકડા ગોળી છે એ મારા થેલામાં પડેલ છે. હજી સુધી એને કોઈ ગોળી ખાધી નથી. એને 10 દિવસ થયા. હવે હું આવ્યો કચ્છ ભુજ ને મારો ગામનું નામ છે ભુજોડી. અહીંયાથી 370 કિલોમીટર દૂર થાય છે. અત્યારે કાંઈ નથી, આ ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ તોય કોઈ તકલીફ નથી ને બહારનું પણ ખાય છે. અમારા ગામ માધાપરમાં છેલ્લા આ કાલે જ મોરારી બાપુની કથા પૂરી થઈ છે. એનામાં એને પ્રસાદીનો અને કથાનો પણ લાભ લીધેલ છે તોય કાંઈ થયેલ નથી. પહેલે ખાઈ નતા શકતા, તકલીફ હતી. તકલીફ આવ્યો ઘણી જ હતી. ખાવ એટલે વોમિટ ચાલુ જ થઈ જતી. બહારનું ખાવ તો થઈ જતું. હમણાં આ પાઠી ખાધું કંથાનું કાંઈ નથી થયું. જય કાકા બળિયા દાદા. મારું નામ છે ભરત. આપણે કચ્છ ભુજ ગામ ભુજોડી.